જે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાન સેક્શન બીના મોસ્ટ એમપી 18 માર્ક્સ પૂરેપૂરા. પ્રકરણ નંબર 1, ભારતનો વારસો. મંગોલોઇડ પ્રજા. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી લખો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ વિધાન સમજાવો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યનો પ્રજાનો પરિચય આપો. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. સમજાવો. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ભારતના ભાતીગળ સાંસ્કૃતિક વિકાસ કરનાર પ્રજાનો ભારતીય પરિચય આપો. ભારતમાં એક સામાન્ય સંસ્કૃતિ સર્જન કર્યું છે. આ વિધાન સમજાવો. કુલ 2 માર્કના 2 પ્રશ્નો પૂછાશે અને 1 માર્ક MCQમાં પૂછાશે. ટોટલ 5 માર્ક. કેટલા પ્રશ્ન છે? જેમાં લોકમાતાનું બહુમાન 7 સ્ટાર. આ 18 તારીખના પેપરમાં જ પ્રશ્ન હશે ને છે અને છેલ્લો 2 સ્ટાર દોશો. આગળ ચેપ્ટર નંબર 2. એની પહેલાં આપણે મહાતાંડવ સિરીઝ બોર્ડ પરીક્ષાની પહેલાં 19 ફેબ્રુઆરી છે ગણિત, સવારે 6 થી 12 વાગ્યા સુધી 8 કલાક. 20 ફેબ્રુઆરી ઇંગ્લિશ, સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી. 21 ફેબ્રુઆરી સામાજિક વિજ્ઞાન, સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધી 12 કલાક. 22 ફેબ્રુઆરી વિજ્ઞાન, સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધી. 23 ફેબ્રુઆરી ગુજરાતી, સવારે 9 થી 7 વાગ્યા સુધી. ચેનલ નેમ વિદ્યાકુલ ગુજરાતી. જોડાઈ જજો. આગળ ચેપ્ટર નંબર 2. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્ત અને લલિત કલા વિશે જણાવો. તો લોથલના કારીગરો ધાતુમાં શું બનાવતા હશે? 7 સ્ટાર. આ પ્રશ્ન કાલના પેપરમાં હશે ને છે. સંગીત રત્નાકરનો પરિચય આપો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. મણિપુરી નૃત્ય વિશે સમજાવો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ચર્મ ઉદ્યોગ, જે 2024માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જે આઈએમપી છે. શાસ્ત્રકારો ગવાને ભાવપ્રધાન નાટકો કયા છે? શા માટે? 2025માં પૂછી ગયો એટલે એ વેરી આઈએમપી નથી. પડી પટોળે ભાત પાઠે પણ ફીટે નહીં. આ કહેવતને કોની સાથે સરખાવ્યું છે તેનું નામ જણાવો. અને ટૂંકમાં ઉત્તર માટી કલા. હાલો સ્ક્રીનશોટ લઈ લો. બીજા અગત્યના પ્રશ્નો. નીચેના લોક નૃત્યનું પરિચય આપો. એક મિનિટ. સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, રાસ, કથકલી નૃત્ય વિશે સમજાવો. રાજસ્થાનનું બિકાનેર જળતર કામ જાણીતું છે. આ વિધાન સમજાવો. ઓએમપી 7 સ્ટાર. મને ઓળખો અને લખો. વૈષ્ણવજન સંપ્રદાય શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય. કથક. હું સંગીતને લગતો વેદ ગણાવું છું. સામવેદ.